આ ઘટના છે એ નવનીતભાઈ બાલધા અને જયરાજભાઈ માયાભાઈ વચ્ચેનો છે. હીરાભાઈ સોલંકીએ મધ્યસ્થી થયા એ બરોબર જ છે. એને એમ કે જવાબદારી મારી બધાને વિખેરી નાખવા જોઈએ. આવી રીતે ટોળાશાહી ભેગી કરવાની જરૂર નથી. કારણ કે સરકારે ક્યાં ના પાડી કે ન્યાય નહીં આપીએ એમ તો કીધું નથી. મુખ્યમંત્રીએ શું કીધું કે યોગ્ય તપાસ થશે અને કસૂરવાર હશે અને અમે સજા કરીશું વગેરે. તો હવે લેટ્સ તો હવે જોઈએ તો ખરા. ટાઈમ તો આપો. ભલે એસઆઈટી ની આપણને ખબર છે કે ભૂતકાળમાં એસઆઈટી ની મેનું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. હવે 5-15 દી આપો. હવે શું ખાતા મોડું થઈ ગયું? લાગ્યું તું રૂજ વળી ગઈ, પાટાપીંડી થઈ ગયા, તમે ઘરે આવી ગયા, એ બધું તો થઈ. તો હવે એમાં તો કઈ છે નહીં. 5-15 દી એસઆઈટી નો તમે રિપોર્ટ નહીં માગી શકો કે બોલો શું થયું? અને માની લો કે એસઆઈટી માં એના તપાસમાં ખબર પડે કે માયાભાઈ નો છોકરો નિર્દોષ છે, 2 ઘડી માની લ્યો, ખરા અર્થમાં નીકળે, તો આ લોકોએ મોટપ રાખીને કેવું છે ને, વી આર વેરી સોરી ભાઈ સાહેબ, અમે તો તમને અપરાધી માનતા હતા, તમે તો ખરેખર આમાં કઈ છો જ નહીં. તો એમ કરવું જોઈએ. અને અપરાધી નીકળે ધારો કે, તો એનું નામ એફઆઈઆર માં દાખલ કરીને બાકી બધા